નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમ જિલ્લા યુનિટ. વડનગર નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિ ચેરમેનના નામો જાહેર. વડનગર નગરપાલિકા મહિલા પ્રમુખ તરીકે મિતિકાબેન નિલેશભાઈ સાહની વરણી, ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોરની કરાઈ નિમણૂક, સ્ટેન્ડિંગ ચેરમેન પદે રામભક્ત ઉત્તમ પટેલની કરાઈ નિમણૂક. વડનગરમાં વિકાસમાં સહભાગી થવાનો મોકો મળ્યો. મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોરે પાર્ટીના મેન્ડેટ પ્રમાણે નામો રજૂ કર્યા. વડનગર નગરપાલિકામાં બિરેન પટેલ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈની સહિતની હાજરી. બિરેન પટેલ ચૂંટણી અધિકારીએ 3 કલાકે નિયમ મુજબ કાર્યવાહી કરીને 3 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહ એક વેપારી પરિવારમાંથી આવે છે. તેમણે નગર વિકાસને અગ્રિમતા આપવાની ખાતરી આપી. કારોબારી સમિતિ ચેરમેન ઉત્તમભાઈ પટેલે ભાજપના 26ની સાથે કોંગ્રેસ 2 મળી 28 સભ્યો એક થઈને વિકાસ કરવાની ખાતરી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરને વિકાસ સાથે સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો કરીશું કહ્યું. વરસ બેસતા પહેલાં તેમણે પ્રમુખ સહિત ત્રણેય પોતાના હોદ્દા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વડનગર પીઆઈ વિનોદ વાણિયા સહિત સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નગરપાલિકાના કેમ્પસમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. વડનગરના કુલ 7 વોર્ડમાં 28 સભ્યો પૈકી 26 સભ્યો છે. ભાજપની પંચાયત બની લોકોએ ફૂલહાર પહેરાવીને મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું. વડનગર કોષાધ્યક્ષ કમલભાઈ પટેલે, પૂર્વ પ્રમુખ સુનિલ મહેતા સહિત, પૂર્વ પ્રમુખ કાનાજી ઠાકોર સહિત, પૂર્વ પ્રમુખ સહિત ગેમરજી ઠાકોર સહિત, ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ સહિત રાજુભાઈ મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. વડનગર નગરપાલિકામાં 2 કોંગ્રેસના સભ્યો પણ હાજર રહ્યા. ચૂંટણીમાં કોઈ ઉમેદવારી કરી નહોતી. વડનગર નગરપાલિકાના હોલમાં સહિત આજુબાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચેતન પટેલ, મહેસાણા. વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણી આજ રોજ વડનગર નગરપાલિકાના હોલમાં વડનગર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. 3 કલાકે આ બેઠક શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળેલ, જેમાં પ્રમુખ તરીકે શ્રી મિતિકાબેન નિલેશભાઈ શાહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. તેઓનો સમયગાળો 2.5 વર્ષનો રહેશે. ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે. ઉપપ્રમુખ તરીકે એક ઉમેદવારનું ફોર્મ મળે, જેથી ઉપપ્રમુખ તરીકે શ્રી જયંતિજી ઠાકોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. વડનગર નગરપાલિકાની આ પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય અન્ય કોઈ કામ કરવાનું ન થતું હોય અને સમયગાળો 2.5 વર્ષનો ત્યારે આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ બેઠક વડનગર નગરપાલિકાની ચૂંટણીની